નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખોરેજ ગામમાં આકાશી આફતે ગંભીર સ્થિતિ સર્જી દીધી છે। મુશળધાર વરસાદના કારણે સમગ્ર ગામ જળબંબોળ થઈ ગયું છે અને ગામના તમામ મુખ્ય રસ્તાઓ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી જતા ભયંકર પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ પૂરના કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓની અવરજવર સદંતર ઠપ્પ થઈ ગઈ છે। બિલકુલ, ખોરજ ગામના નીચાણવાળા પરા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર બની ગઈ છે। સેંકડો પરિવારોના ઘરોમાં પૂરના ગંદા પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે। ગ્રામજનો દ્વારા યુદ્ધના ધોરણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરાઈ છે। સાણંદથી રિપોર્ટર ધરા પટેલ સાથે ITN ગુજરાતી, અમદાવાદ। ખોરજ જોલાપુરના રસ્તામાં પાણી કેવું ભરાયું છે? પાણી પાછળથી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના કારણે રસ્તા પર થોડા પાણી આવે છે, પણ અવર જવરમાં કોઈ તકલીફ એવી લાગતી નથી, કારણ કે અમારા સ્થાનિક લોકો સતત મદદમાં છે બધાની। અને હું કાલનો બધાને જ્યાં જ્યાં પરિસ્થિતિ એવી હતી પાણી ભરાવાની, તો સતત સંપર્કમાં છું। બધાને મારો નંબર આપ્યો છે, વ્યક્તિગત મુલાકાત કરી છે બધાની। કંઈ પણ જેને જમવાની અવ્યવસ્થા તેની જમવાની વ્યવસ્થા કરાઈ, જેના ઘરમાં પાણી થોડું ભરાયું હતું એમના હાઈસ્કૂલમાં ને એ બધી રહેવાની વ્યવસ્થા કરી છે અને સતત એમના સંપર્કમાં છું। કંઈ પણ જરૂર હોય તો મેં બધાને કીધેલું છે મારા ત્રણેય ગામમાં કે મારો સીધો સંપર્ક કરવો, અને જેની મારા ફોન આવે છે ને મદદની જરૂર હોય ત્યાં તરત જ હું પહોંચી એમની વ્યવસ્થા મેં કરી છે। આપનું હોદ્દો અને નામ જણાવજો। મારું નામ જાદવ યોગેશભાઈ, અહીં ખોરજનો જ વતની છું। અહીં તાલુકા સદસ્ય તર ભાજપમાંથી હું ચૂંટાયો છું। મને બધાએ સારી મહેનત કરીને મને જનપ્રતિનિધિ ચૂંટ્યો છે, તો મારી પણ એક જવાબદારી છે એ અત્યારે નિભાવી રહ્યો છું।